નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। મુંબઈમાં સૈફ અલી ખાન પર હુમલા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી। મુંબઈ પોલીસે એક શંકાસ્પદ શખ્સની અટકાયત કરી છે। પોલીસે શંકાસ્પદ શખ્સની પૂછપરછ હાથ ધરી છે। જે વ્યક્તિને લવાયો તે ઘરફોડ ચોરીનો જૂનો આરોપી છે। અગાઉ પણ તેની સામે ઘરફોડ ચોરીના કેસ નોંધાયેલા છે। સીસીટીવીમાં કેદ થયેલા વ્યક્તિ જેવો જ આ શખ્સ દેખાય છે। હાલ પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ ચાલી રહી છે। તો પોલીસે જે શંકાસ્પદ શખ્સની પૂછપરછ કરી છે તે ઘરફોડ ચોરીનો જૂનો આરોપી છે। તે ઘરફોડ ચોરીના તેની પર અગાઉ પણ કેસ નોંધાયેલા છે। હવે દેખાવના આધારે, કારણ કે જે સીસીટીવીમાં દેખાયો છે ને આ શખ્સના દેખાવ એક સરખો લાગતા તેની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ પૂછપરછ દરમિયાન તે ઘરફોડ ચોરીનો જૂનો આરોપી સામે આવ્યો છે। હવે શંકા એ છે કે આ એ જ આરોપી છે કે નહીં કે જેણે સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો। સીસીટીવીમાં કેદ થયેલા શખ્સ જેવો જ આ શખ્સ દેખાય છે, પણ હજી પણ વધુ પૂછપરછ કરવામાં આવશે। તો બે આપણે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। એક સીસીટીવીમાં કેદ સંદિગ્ધ બતાવી રહ્યા છે અને બીજી તરફ એ શખ્સ બતાવી રહ્યા છીએ કે જેની પોલીસે અટકાયત કરી છે। પોલીસ તેની પૂછપરછ પણ કરી રહી છે અને તેની પર અગાઉ જે ઘરફોડ ચોરીના કેસ નોંધાયેલા છે। બે તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। સૈફ અલી ખાનના ફ્લેટમાં આ શખ્સ ઘૂસી ગયો હતો, ચોરી કરવાના ઈરાદે આવ્યો હતો તેવી માહિતી મળી હતી અને શખ્સ જ્યારે ભાગી રહ્યો હતો ત્યારે સીડીઓ પરથી ઉતરતા સીસીટીવી સામે આવ્યા છે અને બીજી તરફ એના જેવો દેખાતો આ શખ્સ જોવા મળી રહ્યો છે। હવે આ એ જ શખ્સ છે કે નહીં તે અંગે પણ પોલીસ પૂછપરછ કરી રહી છે, પરંતુ પ્રાથમિક પૂછપરછમાં જે સામે આવ્યું છે કે આ શખ્સ ઘરફોડ ચોરીનો આરોપી છે, એટલે કે ચોરી સાથે તો સંકળાયેલો છે, ચોરીના ગુના તે સમયાંતરે કરતો રહે છે। અગાઉ પણ ઘરફોડ ચોરીના કેસ તેના પર નોંધાયેલા જ છે। હવે આ જે યુવક છે, જે શખ્સ છે, સંદિગ્ધ શખ્સ છે, તે સૈફ અલી ખાનના ઘરમાં ચોરી કરવા આવ્યો હતો। આ એ જ શખ્સ છે કે નહીં તે અંગે પોલીસ હવે અગાઉની તપાસ ચલાવી રહી છે। પોલીસ એ પણ પૂછશે કે જ્યારે આ પ્રકારે રાત્રે 2 કલાકે જ્યારે હુમલો થયો હતો ત્યારે તે ક્યાં હતો।